ડિયર સ્ટુડન્ટ, બધાની તબિયત સારી હશે, મજા છે. આપણે આજે લેક્ચર નંબર 7 વિદ્યુત રસાયણશાસ્ત્રમાં પહોંચ્યા. આપણે ગયા લેક્ચરમાં થોડા દાખલા જોયા હતા, થોડી થિયરી શીખ્યા. આજે આપણે નવી થિયરી શીખી. પછી વિસ્ટન બ્રિજની વાત કરેલી, અવરોધ માપવાની વાત કરેલી, વાહકતાની માપ કરેલી. હવે આપણે વાત કરીએ આયોનિક દ્રાવણની વાહકતાનું માપન. આયનીય દ્રાવણની વાહકતાનું માપન પૈચા. આપણે ખબર ધાતુમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોનને કારણે હોય છે, જ્યારે દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનને કારણે હોય છે. તો આવા આયોનિક દ્રાવણની વાહકતાનું માપન આપણે જોઈએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે અજ્ઞાત અવરોધનું ચોક્કસ માપન વિસ્ટન બ્રિજ વડે કરી શકાય છે. તેમ છતાં પણ આયનીય દ્રાવણનો અવરોધ માપવામાં બે સમસ્યા છે. આપણે કોઈ પણ ધાતુ ઘન પદાર્થ હોય કે અજ્ઞાત અવરોધ હોય તેનું માપન કરવા વિસ્ટન બ્રિજ વાપરીએ છીએ. ફાઇનલ આયનિક દ્રાવણનો અવરોધ માપવા માટે બે સમસ્યાઓ નડે છે. પ્રથમ, સીધો પ્રવાહ, મતલબ કે ડાયરેક્ટ કરંટ વાપરવાથી દ્રાવણનું સંઘટન એટલે બંધારણ બદલાઈ જાય છે. આ મુશ્કેલી એસી પ્રવાહ વાપરીને દૂર કરી શકાય છે. એટલે આપણે જે દ્રાવણ હોય એમાં ધન છે ધન ને ઋણ છે ઋણ નહીં ચાલે. નહીંતર આપણે શું થાય, NaCl છે એનું સંઘટન બદલાઈ જાય એટલે એમાંથી તત્વ જુદા પડી જાય. તો આ માટે આપણે એસી પ્રવાહનો ઉપયોગ કરી એટલે પહેલો પ્રશ્ન તો હલ કરી શકાય. આયનિક દ્રાવણનો અવરોધ, પહેલી વાત તો કઈ, આપણે જે દ્રાવણ આપ્યું એમાંથી ડીસી કરંટ પસાર કરીએ તો એનું સંઘટન બંધારણ બદલાઈ જાય. આ મુશ્કેલી દૂર કરવા આપણે એસી પ્રવાહનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું, આયનીય દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે સીધું જ જોડી શકાતું નથી. તમારું જે આયોનિક દ્રાવણ છે એને વિસ્ટન બ્રિજ સાથે ડાયરેક્ટ જોડી શકાતું નથી. આ એક મુશ્કેલી છે. એટલે આ સમસ્યા દૂર કરવા ખાસ પ્રકારનું ડિઝાઇન કરેલું પાત્ર. એટલે આપણું જે આયોનિક દ્રાવણ છે ને વિસ્ટન બ્રિજ સાથે જોડી શકાતું નથી. તો આ બીજી સમસ્યા દૂર કરવા ખાસ પ્રકારનું સાધન બનાવવામાં આવેલું છે. તેને વાહકતા કોષ કહે છે. બરાબર, વાહકતા માપશે એ વાહકતા કોષ. અને તે ઘણી ડિઝાઇનમાં મળે છે. તે ઘણી ડિઝાઇનમાં મળે છે. તેમાંથી બે ડિઝાઇન અહીં આપેલી છે. એટલે આયોનિક દ્રાવણની વાહકતા માપવાનું સાધન સમજાય ને.
વાહકતા કોષ કહેવાય. હવે આપણે સાધનની વાત કરીએ. ખાસ પ્રકારના ડિઝાઇન કરેલા સાધનો છે, વાહકતા કોષ છે. એક પાત્રની અંદર દ્રાવણ ભરવામાં આવે જેની વાહકતા માપવી છે. એટલે અહીંયા આયોનિક દ્રાવણ ભરેલું છે. એમાં બે છેડે પ્લેટિનમની પટ્ટીઓ અને બહારથી જોડાણ માટેના વિદ્યુત વાહકતા. આ પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલી પટ્ટી હોય છે. એટલે જે દ્રાવણની વાહકતા માપવી છે એને પેલા કોષમાં ભરવામાં આવે અને પછી એમાંથી બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. એટલે વાહકતા કોષ દર્શાવશે પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ ધ્રુવો. પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ ધ્રુવો આયોનિક દ્રાવણમાં બે છેડે ડુબાડેલા હોય. અહીંથી દ્રાવણ ભરી શકાય અને અહીંયા વિદ્યુત વાહકતા જોડાણ કરતો વાયર છે. એટલે બહારથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરશું તે. હવે બીજી રીત આવી પણ છે. આવો એક નળાકાર પાત્ર હોઈ શકે. એની અંદર દ્રાવણ ભરી આયોનિક દ્રાવણ અને જોડાણ કરતા પ્લેટિનમના પટ્ટીઓ રાખી શકાય છે. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો અને જોડાણ કરતા વાયરો. એટલે આપણે આ વાહકતા કોષ છે. ટૂંકમાં આયોનિક દ્રાવણની અંદર બરાબર આયોનિક દ્રાવણ પાત્રમાં ભરી અને બે છેડે પ્લેટિનમની પ્લેટો બેસાડી, આ ઊભી રીતે, આ આડી રીતે, અને બહારથી વિદ્યુત વાહકતા કે જે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. મૂળભૂત રીતે બે પ્લેટિનમ ધ્રુવો જેના પર પ્લેટિનમ બ્લેકનો પડ હોય છે. મૂળભૂત રીતે પ્લેટિનમ ધ્રુવો કે જેના પર પ્લેટિનમ બ્લેકનો પડ હોય છે. પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે. જે સૂક્ષ્મ વિભાજિત ધાત્વીય પ્લેટિનમ પર વિદ્યુત રાસાયણિક રીતે વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત હોય છે. એટલે કોઈ પ્રોસેસ દ્વારા પ્લેટિનમની પટ્ટી ઉપર પ્લેટિનમ બ્લેકનો ઢોળ આવરણ ચડાવેલું હોય છે. હવે તે આડછેદનું ક્ષેત્રફળ A જેટલું. આ પ્લેટ છે, તે પ્લેટના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A જેટલું અને આ બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ l છે. આ બે પ્લેટ વચ્ચેનું અંતર l છે. એનું આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે. આવા કોલમમાં લંબાઈ અને આડછેદ ક્ષેત્રફળ થાય છે. તો હવે આવા દ્રાવણમાં કોલમનો અવરોધ નીચેના સમીકરણ પરથી હવે કોલમ થશે કે નહીં? આમ આ આડછેદનું ક્ષેત્રફળ, આ ભાગ, આની લંબાઈ, આ એક કોલમ થાય. આનું આડછેદનું ક્ષેત્રફળ, એની વચ્ચે ડિસ્ટન્સ l. તો હવે તેનો અવરોધ આવા કોલમમાં લંબાઈ l અને આડછેદનું ક્ષેત્રફળ a હોય તો એનો અવરોધ આપણને ખબર જ છે, R બરાબર ρ ઇન્ટુ l અપોન a. આ તો ફિક્સ જ છે ને. R એટલે અવરોધ, ρ એટલે વિશિષ્ટ અવરોધ, અવરોધકતા, l બે ધ્રુવ વચ્ચેનું અંતર, a આ પ્લેટના આડછેદનું, આ જે પ્લેટ હોય એના આડછેદનું ક્ષેત્રફળ. એટલે કે
હવે આપણે અહીંયા R બરાબર રો ઇન્ટુ L અપોન A છે. રો એટલે 1 અપોન K પણ થાય, કારણ કે 1 અપોન રો બરાબર K, તો રો બરાબર 1 અપોન K થશે. તો R બરાબર 1 અપોન K ઇન્ટુ L અપોન A થશે. બરાબર છે? સમજાય છે ને? આ રીતે અવરોધ મળે છે વાહકતા કોષની અંદર. હવે L અપોન A રાશિને કોષ અચળાંક કહે છે. યસ, એ અચળાંક એટલા માટે કે લંબાઈ અને 8 છેદનું ક્ષેત્રફળ. અહીં L અપોન A ને વાહકતા કોષનો કોષ અચળાંક કહેવામાં આવે છે. યસ, L અપોન A, અને તેને આપણે G સ્ટાર વડે બતાવે છે. G સ્ટાર એટલે કોષ અચળાંક થયો. તેનો આધાર બંને ધ્રુવ વચ્ચેનું અંતર અને તેના 8 છેદના ક્ષેત્રફળ ઉપર હોય છે. દેખીતી વાત છે ને? L અપોન A એટલે કોષ અચળાંક કે જે બે ધ્રુવો વચ્ચેના અંતર L અને ધ્રુવના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. L અપોન A તેનું પરિમાણ લંબાઈ L અને એ જાણતા હોય તો ગણી શકાય છે. હવે કોષ અચળાંક ગણવા માટે L અને A જાણવું જરૂરી છે. L અપોન A માપવા માટે L અપોન A એટલે કોષ અચળાંક. માપવા માટે લંબાઈ નું પરિમાણ એટલે કે લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ જાણવું જરૂરી છે. L એટલે લંબાઈ ને A એટલે આડછેદનું ક્ષેત્રફળ જાણવું જરૂરી હોય છે. પણ L અને A ના માપન સગવડ ભરેલા નથી, પણ અવિશ્વસનીય હોય છે. યસ, L અપોન A ના મૂલ્ય સગવડ ભરેલા હોતા નથી. એ પ્રોબ્લેમ છે, અવિશ્વસનીય હોય છે. L અપોન A ના મૂલ્ય સગવડ ભરેલા એટલે કે સાચા હોતા નથી, પરંતુ અવિશ્વસનીય હોય છે. મતલબ કે ખોટા હોય છે, સાચા હોતા નથી. તો સાચો કોષ અચળાંક માપવા શું કરવું? તો કોષ અચળાંકનું માપન સામાન્ય રીતે સાચો L અપોન A કોષ અચળાંક માપવા માટે જેની સાંદ્રતા જાણીતી હોય, જેની સાંદ્રતા જાણતા હોય, જેની વાહકતા જાણતા હોય, સાંદ્રતા જાણીતી હોય અને તેની વાહકતા જાણીતી હોય તેવા દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ માપીને કરી શકીએ છીએ. તેવા દ્રાવણનો અવરોધ માપીને કરી શકીએ છીએ. તો આ માટે સમજાય ને, L અપોન A છે એ ચોક્કસ નથી મળતો. એટલે આપણે પહેલા તો કોષ અચળાંક ચોકસાઈથી માપવા માટે જઈએ તો જે દ્રાવણની વાહકતા જાણતા હોય તેનો અવરોધ માપીને કોષ અચળાંક માપી શકાય છે. હવે આ હેતુ માટે સામાન્ય રીતે KCl મતલબ પોટેશિયમ ક્લોરાઇડની જુદી જુદી સાંદ્રતાએ અને
ચોકસાઈપૂર્વક જાણીતી છે. વાહકતા જુદી જુદી સાંદ્રતાએ ચોક્કસ તાપમાને વાહકતા જાણીતી છે. એટલે KCl નું જુદી જુદી સાંદ્રતાએ વાહકતા કેટલી છે તૈયાર છે, જાણીતી છે. અને કોષ અચળાંક G સ્ટાર નીચેના સમીકરણથી મળી જશે. તેથી કોષ અચળાંક એટલે આપણે G સ્ટાર કીધું L/A. કોષ અચળાંક L/A લંબાઈ અને 8 છેદનું ક્ષેત્રફળ બરાબર R/K. હવે કોષ અચળાંક એટલે આપણે આ દ્રાવણની વાહકતા K જાણતા હોય, અવરોધ મળી જાય. KCl ના દ્રાવણની વાહકતા જાણીતી હોય અને એમાં પદાર્થ ઉમેરીએ, એનો અવરોધ જાણીતો હોય તો એ કોષનો કોષ અચળાંક મળી જશે. સમજાણું કે નહીં? L/A છે વાહકતા કોષનો કોષ અચળાંક છે, એ ચોકસાઈથી માપી નથી શકાતો. આ માટે ટ્રીક અપનાવી તો કે KCl નું દ્રાવણ હોય એની જુદી જુદી સાંદ્રતાએ એની વાહકતા જાણીતી હોય છે. એટલે વાહકતા આપણે K લેશું, વિશિષ્ટ વાહકતા. પછી એનો અવરોધ જો મળી જાય તો આપણે કોષ અચળાંક આ સૂત્ર ઉપરથી માપી શકાય છે. હવે 298.15 કેલ્વિન તાપમાને KCl ની વાહકતા અને તેની મોલર વાહકતા આપેલી છે. વાહકતા અને મોલર વાહકતા કયા તાપમાને? 298. 298.15 કેલ્વિન તાપમાને KCl ની આ વાહકતા. હવે મોલર વાહકતા છે આપણે આવતા લેક્ચરમાં આવવાનું છે, અત્યારે મૂલ્ય એટલે ખાલી બતાવી દઉં છું. બરાબર, તો વાહક આપણે પેલા સાંદ્રતા લે મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી થશે, અથવા તો મોલ પ્રતિ મીટર ઘન. હવે મોલ પ્રતિ લિટર 0.1 હોય, ચાલો કે મોલારિટી 1 છે તો એના મોલ પ્રતિ લિટર છે મોલ પ્રતિ મીટર ઘન 1000 થશે. વાહકતા સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર અને સિમેન્સ પ્રતિ મીટર આ કોઠો બુકમાં આપેલો છે તો એ છે 0.1113 અને અહીંયા ગુણી નાખો એટલે 11.13 થશે. હવે આપણે મોલર વાહકતા નહીં લઈએ અત્યારે, જરૂર નથી. આપણે ખાલી વાહકતાની જરૂર છે એટલે શું અત્યારે હાલ પૂરતું. હવે 0.01 લે, ચલો પછી 0.01 લે તો 0.1 લે તો મોલ પ્રતિ મીટર ઘન થશે 100 અને અહીંયા આવશે 10. અહીંયા 1000 ગુણો 100 થાય, 1000 ગુણો મોલ પ્રતિ લિટર ને મોલ પ્રતિ મીટર ઘનમાં ભેગા. આ મૂલ્ય આવશે 0.1 એટલે 0.0129. એને 10 વડે ગુણો એટલે 1.29 થશે. હવે આને છે 0.00141 થઈ જાય છે વાહકતા. 0.00141 એટલે 0.141 થશે. આની વાહકતા છે. બરાબર, આ સિમેન્સ પ્રતિ સેન્ટીમીટરમાં, સિમેન્સ પ્રતિ મીટરમાં, અને K છે. કેમ ખબર પડે? એકમ ઉપરથી, G નથી, K છે. સિમેન્સ પ્રતિ મીટર ઇન્વર્સ, સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર ઇન્વર્સ. હવે મોલર વાહકતા લઈએ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર મોલ ઇન્વર્સ, સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સમાં લઈ શકાય તો 111.3 પછી 129 અને 141 છે. હવે મીટર સ્ક્વેરમાં લે તો 111.3 ગુણ્યા 10⁻⁴ બોલો 129 ગુણ્યા 10⁻⁴ ફેરવેલું છે સેન્ટીમીટર ને મીટર સ્ક્વેરમાં. આ 141 10⁻⁴
સ્ક્વેર છે એટલે ખબર પડી સેન્ટીમીટરના મીટર કરવા તો 100 એ ભાંગવાનું એટલે 10 ની 2 ઘાત વડે ભાંગીએ તો 2 વખત એટલે 10 ની 4 ઘાત છેદમાં ઉપર જાય એટલે માઈનસ. હવે KCl ની જુદી જુદી સાંદ્રતાએ તેની વાહકતા મળી જાય અને અવરોધ મળી જાય એટલે આપણને એક વખત કોષ અચળાંક નક્કી થઈ જાય પછી તેનો ઉપયોગ કોઈ પણ દ્રાવણનો અવરોધ અથવા વાહકતા નક્કી કરવામાં કરી શકાય. એક વખત કોષ અચળાંક નક્કી થઈ ગયો L/A. જોઈએ એક વખત કોષ અચળાંક L/A નક્કી થઈ જાય છે તે કોષ માટે પછી આપણે તેનો ઉપયોગ ગમે તે કોઈ પણ દ્રાવણનો અવરોધ માપન માટે કરી શકાય. બરાબર છે. કયા સૂત્ર ઉપરથી હમણાં જોઈ ગયા L/A બરાબર R/K. વાહકતા કોષ ઉપરથી વાહકતા મળે કોષ અચળાંક જાણીતો એટલે અવરોધ મળી જાય અવરોધ માપી શકાય છે. હવે અવરોધના માપન માટેની આકૃતિ દર્શાવેલી છે. અવરોધનું માપન કઈ રીતે કરવું એની આકૃતિ છે. તેના માટે આપણે વિદ્યુત વિભાજનના દ્રાવણ અવરોધની ગોઠવણી R3 લેશું R4 આ R3 અને R4 લેશું અહીંયા આપણે R1 R2 લેશું આ અવરોધ છે R1 આ અવરોધ છે માપવો છે તે R2 વાહકતા કોષ અહીં જોડેલો છે વાહકતા કોષનો અવરોધ અહીંથી મળશે R3 અને R4 અને વચ્ચે છે સંસૂચક. સંસૂચક મતલબ એક પ્રકારનો ઇન્ડિકેટર. અહીં આપણે શું કરશું પેલા કીધું કે બે અવરોધ R3 અને R4 ધરાવે છે તે બે અવરોધ R3 અને R4 ધરાવે છે. અવરોધની ગોઠવણી છે. R2 એટલે જે વાહકતા કોષમાં દ્રાવણ ભરેલું એનો અવરોધ છે. આ ચલ અવરોધ છે આપણે બદલાવી શકશું. આ ફિક્સ છે R3 અને R4. ચલ અવરોધ R1 અને વાહકતા કોષ જેનો અવરોધ R2 છે. ચલ અવરોધ એટલે બદલી શકાય તેવો R1 અને R2 એ જેનો આપણે અવરોધ માપવો છે તે વાહકતા કોષનો અવરોધ છે. ચલ અવરોધ R1 છે R2 એ વાહકતા કોષ કે જેનો આપણે અવરોધ માપવો છે એ દર્શાવે છે. પિસ્ટન બ્રિજને આંદોલક 0 વડે આંદોલક O વડે વીજ પરિપથ પૂરો પાડવામાં આવે છે. ઉલટસુલટ પ્રવાહ પી યોગ્ય સંસૂચક હેડફોન અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય છે. અહીંયા સંસૂચક એટલે કે હેડફોન
અહીંયા કાને સાંભળવાનું, અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય તેવી ગોઠવણી કરવામાં આવે છે. એટલે અવરોધ સંતુલિત થાય અને વચ્ચેનામાંથી ભાગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ના થાય. હેડફોન રાખવાનું અથવા તો કોઈ એવું ઉપકરણ કે એમાંથી કરંટ પસાર ન થાય એટલે આ અવરોધને R3 R4 આને એ રીતે ફેરવવાનો કે અહીંયા જે O છે આંદોલક એ 0 થઈ જાય સૂચક, અહીંથી પ્રવાહ પસાર ન થાય ત્યારે ગણતરી કરીને R2 મળી જાય. અને જ્યારે પ્રવાહ સમસૂચકમાંથી વહેતો બ્રિજને સંતુલિત કરવામાં આવે છે એટલે બ્રિજ સંતુલિતમાં આવી ગયો અને સંતુલિતમાં આવી જાય ત્યારે આમાંથી પ્રવાહ જ્યારે વહેતો બંધ થઈ જાય એટલે બ્રિજ સંતુલનમાં આવી જાય છે. તો R1 R3 R2 બરાબર R1 R4 R1 R4 નો ગુણાકાર, આ R2 અને R3 નો ગુણાકાર. એકચ્યુઅલી R2 upon R4 છે, R2 upon R4 છે અને R1 upon R3 છે. એના ઉપરથી આ રીતે લખો, કઈ રીતે લખો? R2 ના છેદમાં R4, R1 ના છેદમાં R3. તો હવે R2 R3 બરાબર R1 into R4 થાય. તો અજ્ઞાત અવરોધ R2 કેટલો? તો કે R1 અને R4 નો ગુણાકાર છેદમાં R3. R1 જે આપણે ફેરવીને આમાંથી પ્રવાહ 0 થઈ જાય નાખ્યું, R3 ને R4 જાણીતું જ છે એટલે R2 મળી જાય. તો આ દ્રાવણનો અવરોધ મળી જાય. હાલના સમયમાં ખૂબ ખર્ચાળ ન હોય તેવા વાહકતા મીટર પણ પ્રાપ્ય છે. હાલના સમયમાં બહુ જ ખર્ચાળ ન હોય તેવા હાલના સમયમાં બહુ જ ખર્ચાળ ન હોય તેવા વાહકતા મીટર પ્રાપ્ય છે. આ બધા ચૂનવાની છે. જે વાહકતા કોષમાં દ્રાવણની વાહકતા અથવા અવરોધ વાંચે છે, જે વાહકતા કોષના દ્રાવણની વાહકતા અને અવરોધ ડિજિટલ હોય છે એટલે આપણને ડિજિટલી સ્ક્રીન ઉપર આવી જાય છે. એકવાર વાહકતા અચળાંક અને કોષનો અવરોધ નક્કી કરવામાં આવે તો વાહકતા મળી જાય. એક વખત વાહકતા કોષ અચળાંક એટલે L/A અને અવરોધ R મળી જાય તો વાહકતા માપી શકાય છે. કયું સૂત્ર હતું બોલો? K બરાબર L/A બરાબર G into R into K. તો K બરાબર શું થાય? L/A એટલે G સ્ટાર લઈને કોષ અચળાંક R into K. તો K બરાબર G સ્ટાર upon R થાય ને. G સ્ટાર એટલે કે કોષ અચળાંક ને અવરોધ વડે ભાંગીએ એટલે આપણને K મળી જાય. એક જ દ્રાવણમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્ય લેવામાં આવે. ચલો, એક જ દ્રાવણમાં જુદા જુદા
વિદ્યુત વિભાજ્ય લઈને એક જ દ્રાવણમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્યોના દ્રાવણ અને આપેલ તાપમાને વાહકતાના મૂલ્ય જુદા પડે છે. આ એક મુશ્કેલી છે. એક જ દ્રાવણ લઈએ તેમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્ય નાખીએ. એક જ દ્રાવક એટલે પાણી, એટલે પાણીમાં NaCl નાખીએ, HCl નાખીએ કે MgCl2 નાખીએ તો તાપમાન સરખું હોય તો વાહકતાના મૂલ્ય જુદા જુદા હોય છે. તેનું દ્રાવણ આયનના ભાર એટલે દ્રાવણનો ભાર, તેનું દ્રાવણ આયનનો ભાર એટલે આયનનો વીજભાર +1 +2 કે -3 અને કદ જેમાં તે વિયોજિત થાય છે. આ વાહકતાનો આધાર કેના ઉપર? તમે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવકમાં નાખ્યું તો એ આયનનો વીજભાર કેટલો છે, એ આયનનું કદ કેટલું છે એના ઉપર પણ આધાર રાખશે. વિભાજિત થાય છે. આયનની સાંદ્રતા અથવા આપેલ પોટેન્શિયલ દ્રવણતા હેઠળ આયન જેટલી સરળતાથી ઘૂમે, આથી તે જરૂરી બને કે ભૌતિક દ્રષ્ટિએ વધુ અર્થપૂર્ણ રાશિ તેને મોલર વાહકતા કહે છે. આ એક મુશ્કેલી હતી. આપણે એક જ દ્રાવકમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્ય લઈએ. જો એ સમજાવું શું છે. 1 લિટર પાણીમાં 1 મોલ NaCl નાખું છું, 1 લિટર પાણીમાં 1 મોલ MgSO4 નાખું છું અને 1 લિટર પાણીમાં 1 મોલ એલ્યુમિનિયમ સલ્ફેટ ઓગાળીએ છીએ તો બધાયનો જથ્થો સરખો છે ઉમેરેલો, પણ એ બધાયની વાહકતા જુદી જુદી છે. એનું કારણ આયનનો વીજભાર બદલે છે, આયનનું કદ બદલે છે, એટલે એના ઉપર પણ આધાર રાખે. એટલે આયનની સાંદ્રતા અથવા આપેલ પોટેન્શિયલ દ્રવણતા હેઠળ આયન જેટલી સરળતાથી ઘૂમે તે છે. એટલે કે આમ શું કામ થાય છે? તો વાહકતા જુદી જુદી હોવાનું કારણ, વાહકતા જુદી જુદી હોવાનું કારણ ઉપમાં એક શબ્દ લખ્યો છે દ્રવણતા, એટલે કે કેટલી સરળતાથી આયનો દ્રાવણમાં વહન પામે છે તે. દ્રવણતા એટલે કે આયનો છે બધાની વહનશીલતા સરખી હોતી નથી. આથી જરૂરી બને છે કે ભૌતિક દ્રષ્ટિએ જરૂરી બને છે કે ભૌતિક દ્રષ્ટિએ અર્થપૂર્ણ રાશિ લેવામાં આવે, એટલે દ્રાવણની વાહકતા સચોટ રીતે બતાવે, જેને મોલર વાહકતા કહેશું. એટલે આ જે વાહકતા હતી સિમ્પલ K વાળી, તો K વાળી વાહકતા છે એમાં કઈ અર્થ સ્પષ્ટ થતો નથી. ત્રણેયની મોલારિટી સમાન છે, ત્રણેયમાં ઓગાળેલા આયનનો જથ્થો સમાન છે. એ સિવાય આ આયનોના કદ વીજભાર બદલાય તો એની વાહકતા ત્રણેયની જુદી જુદી છે. આ માટે વધારે અર્થપૂર્ણ રાશિ આવી કે દ્રાવણ માટે વાહકતા કરતા મોલર વાહકતા વધારે અર્થપૂર્ણ છે અને તેની સંજ્ઞા, જેને મોલર વાહકતા કહે છે, અને તેની સંજ્ઞા એટલે દ્રાવણ માટે વાહકતા નહીં, મોલર વાહકતા વધારે અર્થસૂચક છે. આ વાહકતા અર્થસૂચક નથી. આપણે એની સંજ્ઞા લેમ્બડા m વડે દર્શાવશું. લેમ્બડા m એટલે કે મોલર વાહકતા, ગ્રીક શબ્દથી લેમ્બડા. હવે દ્રાવણની વાહકતા સાથે નીચેના સમીકરણથી સંબંધિત છે.
એટલે પહેલા વાહકતા તો માપવી જ પડે, પછી જ મોલર વાહકતા મળે. વાહકતા પરથી પહેલા તો દ્રાવણની વાહકતા કોષ ઉપરથી વાહકતા માપી લીધી, એને સાંદ્રતા વડે ભાંગવાનું, એટલે મળેલી વાહકતાને કે એટલે મળેલી વાહકતા કેના ઉપરથી? વાહકતા કોષ ઉપરથી. પણ એ અર્થપૂર્ણ નથી, વધારે અર્થપૂર્ણ બનાવવા માટે મોલર વાહકતા દાખલ કરવામાં આવી. તો મોલર વાહકતા એટલે શું? તો કે વાહકતા કોષ ઉપરથી મળેલી વાહકતાને સાંદ્રતા વડે ભાંગવાનું. હવે અહીં કે ને આપણને ખબર છે એકમ સિમેન્સ પ્રતિ મીટર ઇન્વર્સ છે, સાંદ્રતા છે C એટલે મોલ પ્રતિ મીટર ઘન છે, કે છે સિમેન્સ પ્રતિ મીટર અને સાંદ્રતા મોલ પ્રતિ મીટર ઘન. તો લેમ્બડા m નો એકમ કયો થશે જણાવો. એટલે મોલર વાહકતાનો એકમ આપણે તારવીએ છીએ કે સિમેન્સ પ્રતિ મીટર, અહીંયા મોલ પ્રતિ મીટર ઘન, એટલે સિમેન્સ ઇન્ટુ મીટર, આ મીટર ઘન ઉપર અને મોલ ઇન્વર્સ. તો સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ આ એનો એકમ થશે. થાય કે નહીં? હવે આપણે આપણી બુક મુજબ જોઈએ થોડુંક એમાં, બરાબર. તો 1 મોલ પ્રતિ મીટર ઘન એટલે શું? 1 મોલ પ્રતિ મીટર ઘન આપણી બુક મુજબ 1 મોલ પ્રતિ મીટર ઘન એટલે મીટરની -3 ઘાત લખી શકાય. મોલ ઇન્ટુ મીટર -3 બરાબર 1000 લીટર પ્રતિ મીટર ઘન. એને ગુણ્યા આ લીટર પ્રતિ એને ગુણ્યા મોલારિટી 1000 એને ગુણ્યા મોલારિટી. મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. 1000 લીટર પ્રતિ મીટર ઘન એને ગુણ્યા મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર થશે. તો લીટર જાય એટલે મોલ પ્રતિ મીટર ઘન થયું. આને આપણે કન્વર્ટ કરીએ છીએ સહેલી ભાષામાં. અહીં પેલા તો 1000 લીધું, આ મોલ પ્રતિ મીટર ઘન તો આવી ગયું, આ લીટર પ્રતિ મીટર ઘન મોલ એ શું કામ સમજાવું છું. તેથી લેમ્બડા m નો એકમ મેળવવા માટે લેમ્બડા m શું છે? મોલર વાહકતા. તો કે શેમાં લીધું આપણે? હમણાં જોઈ ગયા તે આ તમારી બુકમાં આવું લખેલું છે સિમેન્સ પ્રતિ મીટર છેદમાં અહીંયા 1000 આ મોલ પ્રતિ મીટર ઘનની જગ્યાએ લીટર પ્રતિ મીટર ઘન એને ગુણ્યા મોલ પ્રતિ લીટર. લીટર જાય હમણાં શીખડાયું એટલે આ સિમેન્સ આ મીટર ઘન ઉપર જશે, 3 ને 1 જાય એટલે સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ આ મોલર વાહકતાનો એકમ થશે. પણ જો કે છે એ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ માં લીધું હોય તો અહીંયા કેવું થશે? મોલર વાહકતાનો એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ છેદમાં 1000 નહીં આવે. જો અહીં લીધું હોય અહીં કે હોય તો કે શેમાં? સેન્ટીમીટર નહીં, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. સાંદ્રતા છે લીટર પ્રતિ સેન્ટીમીટર ઘન થાય એને ગુણ્યા મોલ પ્રતિ લીટર. તો લીટર જાય તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ અહીંયા ઘન મોલ ઇન્વર્સ. તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર અને મોલ ઇન્વર્સ થશે. આ એનો એકમ થયો. સાહિત્યમાં બંને પ્રકારના એકમ વપરાય છે.
અને એકબીજા સાથે સમીકરણથી સંબંધિત છે. સાહિત્ય એટલે ગણતરીમાં આ બંને એકમનો ઉપયોગ થાય છે અને બે એકબીજા સાથે સંબંધિત છે. તો હવે 1 સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ બરાબર કેટલા? સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ થાય. વિચારો, સિમેન્સ એમ નામ છે, મોલ એમ નામ છે, આ મીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર થાય. મીટરના સેન્ટીમીટર કરવા તો 100 એ ગુણીએ, અહીં સ્ક્વેર છે તેનો વર્ગ, તો 10 ની 2 ઘાતની 2 ઘાત એટલે 10 ની 4 ઘાત થઈ જાય. એટલે 1 સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ બરાબર 10 ની 4 ઘાત થાય. એટલે ઊંધું, 1 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ હોય તો ખાલી જગ્યા સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ થાય. તો સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા છે, તો સેન્ટીમીટર ના મીટર ફેરવવા હોય તો આપણે ખબર છે 100 એ ભાંગીએ છીએ એટલે 10 ની 4 ઘાત છેદમાં ઉપર જાય એટલે -4 થશે. આ રીતે સંબંધ આવે છે. આ પોઈન્ટ હતો આપણે આજે શીખા કઈ દ્રાવણમાં આયોનિક વાહકતા. અને વાહકતા કરતા મોલર વાહકતા વધારે સચોટ રીતે રજૂ થાય છે. હવે આપણે એક દાખલો લઈએ ટેક્સ્ટ બુક માંથી. 0.1 મોલારિટી મોલ પ્રતિ લીટર. KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અચળાંક વાહકતા કોષનો અચળાંક આપેલો છે 100 ઓહમ છે. વાહકતા કોષનો અવરોધ 100 ઓહમ છે. અવરોધ આપેલો છે. તે જ કોષને એટલે આજે કોષ છે એ કોષને 0.02 મોલારિટી KCl દ્રાવણ વડે ભરીએ તો અવરોધ 520 ઓહમ છે. મને સમજાવું છું તો 0.02 મોલારિટી KCl ના દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા શોધો. વાહકતા અને મોલર વાહકતા ગણો. 0.1 મોલારિટી KCl ના દ્રાવણની વાહકતા કે સિમેન્સમાં આપેલું 1.29 સિમેન્સ પ્રતિ મીટર છે. ચલો આ રકમ થઈ. પાછળ એક રકમમાં 0.1 મોલારિટી KCl નું દ્રાવણ આપેલું છે પોટેશિયમ ક્લોરાઇડ અને વાહકતા કોષનો અવરોધ ત્યારે 100 ઓહમ છે. હવે આ જ કોષમાં 0.02 મોલારિટી KCl ભરીએ તો અવરોધ 520 થાય છે. તો 0.02 મોલારિટી દ્રાવણની વાહકતા અને તેની મોલર વાહકતા કેટલી હશે? સૌથી પહેલા તો આપણને કોષ અચળાંક મળે, વાહકતા ગુણ્યા અવરોધ. સૌથી પહેલા આપણને કોષ અચળાંક G સ્ટાર મળે છે R into K અથવા K into R. ચલો K કેટલું આપી દીધું છે
0.1 મોલારિટી હતી ત્યારે 1.29, ત્યારે અવરોધ કેટલો છે 100, એટલે 129 આવશે મીટર ઇન્વર્સ. હવે એને સેન્ટીમીટરમાં લઈ, આ મીટર ઇન્વર્સ છે તો 100 ભાંગવાની 100 ગુણવાનું, અહીં 129 એને ભાંગ્યા 100 એટલે 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ થશે. એટલે આપણે વાહકતા કોષનો પેલા અચળાંક મળી ગયો. હવે 0.02 મોલારિટી KCl ના દ્રાવણની વાહકતા કેટલી? બરાબર, તો વાહકતા ખબર જ છે, કોષ અચળાંકના છેદમાં અવરોધ K G સ્ટાર અપોન R. આના ઉપરથી K ઈ તો 0.1 મોલારિટી, હવે આપણે 0.02 મોલારિટી માટે લઈએ છીએ તો એની વાહકતા મળી જાય ને. G સ્ટાર મળી ગયો 1 પોઈન્ટ, ચાલો આપણે પહેલા 129 લઈએ મીટર ઇન્વર્સ, ત્યારે અવરોધ 520 છે તો 0.248 અવરોધનો વ્યાસ એટલે સિમેન્સ પ્રતિ મીટર થશે. આપણે વાહકતા મળી. હવેની મોલર વાહકતા લેવી હોય તો લેમ્ડા m મળી જશે. કઈ સૂત્ર છે? K upon C. સાંભળજો, અહીં સાંદ્રતા મોલારિટીને મોલ પ્રતિ લિટર ઘનમાં ફેરવવું પડે. 0.02 મોલારિટી એટલે કે 0.02 મોલ પ્રતિ લિટર. એને 1000 ગુણી નાખીએ એટલે 0.02 મોલ પ્રતિ મીટર ઘન થશે. એટલે આને 1000 વડે ગુણો એટલે આવશે 20 મોલ પ્રતિ મીટર ઘન. અહીંયા K 0.248 એના છેદમાં એટલે સિમેન્સ પ્રતિ મીટર છે. આ મોલ પ્રતિ મીટર ઘનમાં ફેરવું મેં, કારણ કે મારો એકમ છે એ કયો હોય, આ 20 મોલ પ્રતિ મીટર ઘન. મીટર ઘન ઉપર જાય એટલે અહીંયામાંથી એક બાદ થશે, આનો ભાગાકાર લઈએ એટલે 1.24 ગુણ્યા 10⁻⁴ સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. એના કરતા એક શોર્ટકટ બતાવી દઉં તો લેમ્ડા m બરાબર, આ ફેરવવું ના પડે, અહીંયા 1000 ઇન્ટુ K અપોન C લઈ લ્યો. આ 1000, K કેટલું છે 0.248, મોલારિટી 0.02. સોરી, છેદમાં આવશે. K ના છેદમાં 1000 ઇન્ટુ C એટલે જે 0.02 છે ને એને 1000 વડે ગુણવા લીધ છે ને 20 બરાબર છે. એટલે આ જ્યારે ફેરવવું ના પડે, તમને સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં છે અને મોલ પ્રતિ મીટર ઘનમાં ફેરવવું પડે. એટલે યાદ રાખજો, મોલ પ્રતિ લિટર ને મોલ પ્રતિ મીટર ઘનમાં ફેરવવા 1000 વડે ગુણવા. એટલે અથવા તો અહીંયા આ સૂત્ર લખો ડાયરેક્ટ તો યાદ 1000 ઇન્ટુ C તો પણ ચાલશે. હવે એ જ રીતે આપણે સેન્ટીમીટરમાં લેવું હોય તો
તો આપણે કોસ અચળાંક છે આ 1.29 સેન્ટીમીટર સિમેન્સ પ્રતિ, તો 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ થયું. તો આપણે એને એ રીતે મેળવીએ તો કે કેટલો થશે 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ છેદમાં 520 તેમને જ રહેશે એટલે 0.248 ગુણ્યા 10⁻². સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ થશે. હવે એના ઉપરથી મોલર વાહકતા મળશે તો અહીંયા ઉપર 1000 આવશે. શું કામ? આપણે મોલ પ્રતિ લિટર એમનેમ રાખશું તો આ સૂત્રમાં 1000 ઉપર આવશે. જ્યારે કે છે એ શેમાં આપેલો હોય? સિમેન્સ પ્રતિ સેન્ટીમીટરમાં હોય. તો અહીં સાંદ્રતા મોલ પ્રતિ લિટર હોય તો ઉપર 1000 લેવું પડે. તો કે કેટલું? 0.248 10⁻², એની ગુણ્યા 1000 છેદમાં સાંદ્રતા એટલે 0.2 મોલ પ્રતિ લિટર. કારણ કે લિટર એટલે સેન્ટીમીટર ઘન થાય ને, ત્યારે 124 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. એટલે આપણે એને સેન્ટીમીટર અને મીટર બેયમાં દાખલો ગણ્યો. આજે છોકરાઓ આપણે અહીંયા સુધી રાખીશું. ફરી પાછા કાલે મળીશું. જય હિન્દ, બાય.